લખાવીશ. તો પાઠ નંબર 9 એનું નામ લખો સજીવો, લક્ષણો અને નિવાસ સ્થાન. સજીવો અને તેમની આસપાસ અથવા સજીવો, લક્ષણો અને તેના નિવાસ સ્થાન. તમે બે ટાઇટલ મારી શકો છો. સજીવો અને તેમની આસપાસ આપણે જે પાઠ છે બરાબર. ચાલો એમાં આપણે છે એ પેપર સ્ટાઇલ સૌથી પહેલા પેપર સ્ટાઇલ લખીએ. લેશન નંબર 9 એનું નામ લખી લ્યો અને એની પેપર સ્ટાઇલ. ખાલી ચેપ્ટર પ્રશ્ન નંબર 1. લખાવો શું બેટા? ચેપ્ટર નંબર 9 નો સ્વાધ્યાય લખાવો. હા, સ્વાધ્યાય લખાવું છું અને સાથે રિવિઝન પણ થાય છે. એટલે પેપર સ્ટાઇલ પહેલા લખાવી. જે આપણે સ્વાધ્યાયપોથીના પ્રશ્નો લખવાના હોય છે એ પણ લખાવું છું અને રિવિઝન બે. એટલે તમારે ફેરબુક અને રિવિઝન બુક બેમાં લખેલું હોવું જોઈએ. એક વખત અત્યારે રિવિઝન બુકમાં લખતા હોત તો પછી ફેરબુકમાં લખવાનું રહેશે. નીચેમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. પ્રશ્ન નંબર 1. નીચેના માંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. એના 5 માર્ક. પછી પ્રશ્ન નંબર 2. નીચેની ખાલી જગ્યા પૂરો. 2 માર્ક. પ્રશ્ન નંબર 3. માત્ર ઉત્તર લખો. પ્રશ્ન નંબર 3. માત્ર ઉત્તર લખો. માત્ર ઉત્તર એટલે મિસ? આપણે જે એક વાક્ય એક જ શબ્દમાં જવાબ લખીએ ને ઈ. દર વખતે તો હોય છે બેટા. હમણાં હા મિસ લખાવું ને હા. ત્યારે જોઈ લેજે. ઈ 5 માર્ક. પ્રશ્ન નંબર 4. નીચેના વિધાન ખરા છે કે ખોટા તે લખો. નીચેના વિધાન ખરા છે કે ખોટા તે લખો. એ 3 માર્કના. પછી એક વાક્યમાં જવાબ લખો. 5 માર્ક. ચાલો બધાને પેપર સ્ટાઇલ લખાઈ ગઈ કે કોઈ બાકી રહ્યું? હા મિસ લખાઈ ગઈ છે. લખાઈ ગઈ. લખાઈ ગઈ. ઓકે. ચાલો તો હવે છે એ તમારી બુકમાં તમે પ્રશ્ન ઓકે. જો આમાં છે ને કદાચ આપણે જે આ પેપર સ્ટાઇલ લખી એ મુજબ કદાચ પેલા ખાલી જગ્યા આવે. વિકલ્પ મેં લાઈનમાં જ તો ચાલે. એ હા મિસ. મિસ તમે એટલે પાછું મેં આવતા રીપ્રેઝન્ટ ફેરી એમ જ કરશો. કરાવી દો ને. મિસ અવાજ કપાય છે. હા. નીચેમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. એમાં પેલો લખો પર્વતો પર પર્વતો પર ના ઓપ્શન ના લખતા સીધો જવાબ જ લખી નાખજો. એટલે તમારે પાકું કરવામાં છે ને સારું છે. પર્વતો પર કઈ વનસ્પતિ ઉગે છે? પણ હું જેને પૂછું ને એને 4 ઓપ્શન વાંચવાના અને પછી જવાબ મિસ આપવાનો છે. કેટલામો પાઠ છે? 9મો. વેરી નાઈસ બેટા. પર્વતો પર કઈ વનસ્પતિ ઉગે છે? પર્વતો પર કઈ વનસ્પતિ ઉગે છે? રોલ નંબર 73. રોલ નંબર 73. ચાલો વાંચો 4 ઓપ્શન અને પછી એમાં કયો જવાબ આવશે એ મને કયો. હા.
A. Oak, pine, deodar. B. હમ પીપળો, ખજૂર, બાવળ. C. નારિયેળી, કેરી, બાવળ, હમ ડી. ટાટ, લીમડો, ખાખરો. તો હમ જવાબ આવશે A. ઓક, પાઇન અને દેવદાર. વેરી ગુડ. મતલબ પાઠ તમને બધાને યાદ છે હો. એટલે તમે બધા સીધો જવાબ આપી દીધો કે ભાઈ ઓક પાઇન અને દેવદાર. તમારે જવાબ લખવાનો છે ઓક પાઇન અને દેવદાર પર્વતો ઉપર છે એ ઉગતી વનસ્પતિ છે. મને કેમ ખબર પડી કે આ ત્રણ ઓપ્શન તો આવે ને એટલે એક આવે ને એટલે. ઓકે ચાલો બીજું લખો. કોને રણનું વાહન કહેવામાં આવે છે? ઊંટ. ઊંટ. વેરી નાઈસ. મેં જવાબ દેવાનો કોઈને નાતો કીધો. મેં એવું જ કીધું કે ચારે ચાર ઓપ્શન વાંચીને પછી જવાબ દઈશ હું જેને પૂછી છે. 13 નંબર છે એ ચારે ચાર ઓપ્શન વાંચશે ને પછી જવાબ આપશે. કોને રણનું વાહન કહેવામાં આવે છે? એ યાક, બી ઊંટ, સી હાથી કે ડી કંગારૂ. તો બી ઊંટ. બી ઊંટ. હવે વચ્ચે કોઈ જવાબ ના આપતો. જેને પૂછો ને એનો જ વારો હોય એને જ જવાબ આપવાનો. આગળ લખો. નીચેના પૈકી ક્યુ દરિયાઈ પ્રાણી છે? નીચેના પૈકી ક્યુ દરિયાઈ પ્રાણી છે? ચાલો 33 નંબર એના ઓપ્શન વાંચશે. એ દેડકો, બી ગોકળગાય, સી કરચલો, ડી બગલો. જવાબ શું આવશે? ડી બગલો. જવાબ ના સમજાણો બેટા. અવાજ આવે છે કઈ? મુસ્કાન સોરાનું માઇક ચાલુ છે ને એટલે. મુસ્કાન સોરા માઈક બંધ કરો બેટા. ખાલી ડી 33 નંબર બગલો. નું માઇક શરૂ હોવું જોઈએ. ગોકળગાય. બગલો નહીં આવે બેટા બગલો. ગોકળગાય ગોકુળ ગાય તો ગોકળ. આપડે જોઈ. ગોકુળ ગાય તો જમીન ઉપર હાલે છે. આપડે એને અડીએ તો એ ગુંડલો વળી જાય એવું આપડે શીખ્યા તા. દેડકો. કરચલો. દેડકો તો કરચલો. ઉભયજીવી છે. કરચલો. કરચલો. બધા કેમ બોલ્યા હું એને પૂછતી તી ને તો ઈ જવાબ આપે જ ને. કરચલો આવશે બેટા કેમ કે દેડકો છે એ ઉભયજીવી છે. પાણીમાં જમીનમાં બેઈ મારે એવું આપડે શીખ્યા અને ગોકુળ ગાય છે એ જમીન ઉપર છે એ હાલતી હોય અને અડિયે ને એટલે ગુંડલું વળી છે. બગલો છે એ તળાવમાં જમીન ઉપર ને બધે રે બધી જગ્યાએ ઉડે. આગળ. ક્યુ પ્રાણી રિવિઝન બુકમાં ક્યુ લખવાનું ને. વેરી નાઈસ બેટા મેં પહેલા જ સૂચના આપી કે તમે અત્યારે રિવિઝન બુકમાં લખતા હોય તો તમારે ફેરબુકમાં પછી લખવું પડશે. અત્યારે ફેરબુકમાં લખો તો પછી રિવિઝન બુકમાં લખવું પડશે. પણ આ બે વસ્તુ થાય છે આપણું રિવિઝન એ થાય છે અને આપણા પ્રશ્નો એ લખાય છે. મિસ તમે 66 નંબર લખ્યો. 66. ઓકે નથી લખ્યો લખી નાખો. મારે તે રોલ નંબર 9 લખી નાખજો. ઓકે. ચાલો કયું મિસ મારો પ્રાણી 23 લખી આગળ. નાખજો. ઓકે. કયું પ્રાણી પાણીમાં તેમજ જમીન પર રહી શકે છે? કયું પ્રાણી પાણીમાં તેમજ જમીન પર રહી શકે છે? આનો જવાબ મારે કોઈને પૂછો કેમ કે અગાઉ આપડે આપી જ દીધો છે એટલે. હમણાં જ મેં સમજાયું તું એટલે બધાને ખબર જ છે. કે માછલી ને ઓક્ટોપાસ ને જેલીફિશ એ તો પાણીમાં જ રે. એ તો બહાર કાઢી જ ના હકાય એને તો. એટલે જવાબ આવશે દેડકો. પછી પાંચમું.
કયા જળચર પ્રાણીનું શરીર કયા જળચર પ્રાણીનું શરીર બોટ આકારનું નથી? જો નથી શબ્દ ખાસ વાંચો, આખો સવાલ ગમે ત્યારે જવાબ લખતા હોય સવાલ આખો જ વાંચવાનો, નહીતર આપણે છે ઈ અડધો સવાલ વાંચીએ અને જવાબ લખીએ તો આપણો ખોટો પડે. કયા જળચર મિસ બોટ પ્રાણીનું એટલે શરીર, એક મિનિટ હો બેટા હમણાં સમજાવું. પ્રાણીનું શરીર બોટ આકારનું નથી. બોટ આકારનું નથી. ચાલો 19 નંબર અને ઓપ્શન વાંચશે અને જવાબ આપશે. એ ઓક્ટોપસ, બી માછલી, સી વ્હેલ, ડી ડોલ્ફિન. જવાબમાં આવશે એ ઓક્ટોપસ. ઓક્ટોપસ. હવે છે ને જેને મને સવાલ પૂછ્યો હતો બેટા કે બોટ એટલે શું, એટલે કે આપણે હોડી જે કહીએ ને હોડી ઈ આકારનું. ઓકે સમજાઈ ગયું બેટા? હા મિસ. જેને મને ઓકે ચાલો આ બધાને લખાઈ ગયા કે કોઈને કઈ બાકી હા રહ્યો? મિસ બધું લખાઈ ગયું તમારે હાર વાર લખ્યું. ઓકે ચાલો તો આપણે ઇરેઝ કરીએ અને આગળ વધીએ. મિસ 2 મિનિટ ચાલો બાકી. 6 કયું બાકી હતું? મિસ ચોથાનો આન્સર શું છે? ચોથાનો આન્સર દેડકો. ને પાંચમાનો? ઓક્ટોપસ. 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 ઓકે ચાલો લખો આગળ. આજે માઇક શરૂ કરે છે ને બેટા એના ઘરેથી અવાજ આવે છે એ માઇક બંધ રાખજો. અને જેને મને પૂછવું હોય ને એને હું જવાબ આપીશ, વચ્ચે બીજા કોઈ ના બોલે હો. કયા જળચર પ્રાણીને શ્વસન માટે ચૂઈ હોય છે? શ્વસન માટે ચૂઈ હોય છે. કયા જળચર પ્રાણીને શ્વસન માટે ચૂઈ હોય છે? ચાલો 26 નંબર. શ્વસન માટે કે પાણી માટે? શ્વસન માટે. પેલા તો ઓપ્શન વાંચવાના છે ચારે ચાર, પછી જવાબ આપવાનો છે. એ માછલી, બી મગર, સી વ્હેલ, ડી બતક. એ હમ માછલી. એ માછલી. જવાબ આવશે માછલી. ચાલો કોઈકને કદાચ સવાલ બાકી હોય તો એટલે ઘડીક પેન લઈ લો. માછલી જવાબ આવશે માછલી. માછલીને આપણે આખી જોઈ તો એ ચુઈ દ્વારા છે ઈ પોતાનું શ્વસન કરે છે, એટલે શ્વાસ લેવાની ક્રિયા છે એ પોતે કરે છે એવું આપણે જોયું. આગળ લખો. બર્ફીલો દીપડો. લખી નાખજે. મિસ 2 શું મિનિટ. બેટા? ઓકે. 29. ક્યાં ઓકે. કયા જળચર પ્રાણીને શ્વસન માટે ચૂઈ હોય છે? તો જવાબ આવશે માછલી. પછી 7મો. બર્ફીલો દીપડો એ, જે મેં તમને બતાવ્યો હતો ચિત્રમાં, બર્ફીલો દીપડો એ કયા પ્રદેશનું પ્રાણી છે? બર્ફીલો દીપડો એ કયા પ્રદેશનું પ્રાણી છે? બર્ફીલો દીપડો એ કયા પ્રદેશનું પ્રાણી છે? રોલ નંબર 55. મિસ બાર્ફીલો વાંચો દીપડો 4 ઓપ્શન. એ કયા પ્રદેશનું પ્રાણી છે? એ રણ, બી પર્વતીય, સી જંગલ કે ડી ઘાસના મેદાન? ડી ઘાસના મેદાન. ઓ માય ગોડ, દીપડો મેં ક્યાં ઘાસ ના મેદાનમાં બતાવ્યો તો? રણ એ તો મેં મિસ બીજું બતાવ્યું હતું. મિસ પરીક્ષામાં એક જ પાસ પૂછાયેલો. મિસ રણ આવશે. એક મિનિટ બેટા, બીજાનું માઇક ના શરૂ રાખું, જેને જવાબ પૂછ્યો છે પછી હું બીજાના સવાલના જવાબ આપું હો બેટા. રણ કઈ રીતે આવે? તો ત્યાં બર્ફીલો કઈ રીતે ગણે? બર્ફીલો દીપડો મતલબ જે બરફ જ્યાં પડતો હોય એવી જગ્યાએ રહેતું હોય ને. તો શું આવશે જવાબ? શું આવશે બેટા 55 નંબર? મિસ હું કહું? ના 55 નંબર કે છે ને, બીજા કોઈ વચ્ચે માઇક નહીં શરૂ કરે. મને 55 નંબર જવાબ આવશે એને આવડે છે. પર્વતીય.
કેમ બેટા પેલા ભૂલ કરી? મિસ ભૂલ થઈ ગઈ. પર્વતીય, કારણ કે જો રણમાં તો ઊંટ રહે અને ઘાસના મેદાનમાં આપણે જોયું હતું તો સિંહ ને હરણ ને ઈ બધા રહે છે, બરોબર ને? એટલે પર્વતમાં અને પેલું જ આપણને આપ્યું કે બર્ફીલો, એટલે આપણે આ તો ઈ બધા ઉપરથી જ સવાલના વિચારી જવાબ લેવાનું. મેં લખી નાખ્યા. એનો મતલબ એવો જ થાય કે ભાઈ આપણે છે બર્ફીલો એટલે મતલબ જ્યાં બરફ પડતો હોય એવી જગ્યા. આગળ લખો. કયું પ્રાણી પર્વતીય વિસ્તારમાં કયું પ્રાણી પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે? કયું પ્રાણી પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે? રોલ નંબર 5. કયો રોલ નંબર બેટા? 4. ઓકે, લખી નાખીશ હો. ચાલો 35 નંબર વાંચે. 35 નંબર ઓપ્શન વાંચી અને કયું જવાબ આપશે. પ્રાણી પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે? એ હરણ, બેટા બી તારા ઘરેથી તારા ભાઈનો અવાજ આવે છે. ઘરેથી તારો ભાઈ નતો આવ્યો. તું શાંત જગ્યાએ બેસી જા. એ અને હરણ, કાંઈ પછી બી બીજા કોઈને પૂછી લઉં. સી આંખ, ડી સસલું. તો જવાબ શું આવશે? જવાબ મિસ શું આવશે? સસલું. સસલું? સસલું. સસલું પર્વતમાં કઈ રીતે રહેવા માંડ્યું? મેં તો ભણાવ્યું નથી સસલું કે પર્વતમાં રહે. એ આ કોણે એવા દાંત કાઢ્યા? નો આવડે એનો મતલબ એવો નહીં કે આપણે દાંત કાઢવા જૈનબ. શીખવા આવ્યા છીએ અહીંયા. મળી જાય ને. મિસ આ ઝુવેરિયા બી કોઈની ઉપર હતી હો. હસવાનું નથી. મિસ ઝુવેરિયા. સોરી વંશ. બસ બધાના માઇક બંધ. મિસ તમે બોલો છો એટલે હું બધાના દાંત માઇક કાઢું. બંધ. બધાના માઇક બંધ. શું આવશે બેટા? 35 નંબર વિચાર તો. તને આવડે છે હો. વિચાર, યાદ આવશે જ તે. કે પર્વતીય વિસ્તારમાં કોણ રહે? મિસી. સિંહ તો જંગલમાં ના રહે બેટા. હા કે ના તો કે સિંહ જંગલમાં ના રહે બેટા. મિસ હું બોલું 33. યાક. યાક, વેરી ગુડ. શું જવાબ આવશે? યાક. મારી બધી છોકરીઓને આવડતું હોય પણ થોડીક વાર લાગે. તો બધાએ હસવાનું નહીં હો. મિસ બધા સવાલના જવાબ પહેલા જ મેં લખી નાખ્યા. ઓકે, થેન્ક યુ. હવે માઇક નો શરૂ થવું જોઈએ તારું, નહીં તો હું તારો વારો નહીં લઉં. ચાલ આગળ લખો. નીચેના પૈકી કયું સજીવ છે? નીચેના પૈકી કયું સજીવ છે? નીચેના પૈકી કયું સજીવ છે? ચાલો 6 નંબર. 6 નંબર હા મિસ. ઓપ્શન વાંચશે. એ ઓપ્શન વાત વાંચો બેટા. વાજર, બી નતો સેના થોડુંક મોટેથી બોલ. જવાબમાં આવશે લતામણીનો છોડ. વેરી નાઇસ. જવાબ આવશે લજ્જામણીનો મિસ છોડ. લજામણીનો કેમ કે એને છોડ એટલે અડતા જ મેં બતાવ્યો તો લજામણી હે મતલબ શરમાય હા છે. મિસ બતાવી તું. આપણને કોઈ છે એ કોઈ એવા સવાલ પૂછે શરમાય જાય. એમાં છોડને આપણે અડીએ ને એટલે શરમાય જાય, એટલે હાવ લજ્જાય મિસ જાય. મેં યુટ્યુબમાં તને આપણે લખો ચિત્રમાં બતાવ્યો તો પાઠ સમજો. લજામણીનો છોડ તો મિસ એનો વિડિયો આવે છે. અને મેં પણ તમને બતાવ્યું તો જયારે પાઠ સમજાયો ને ત્યારે મેં લજામણીનો છોડ બતાવ્યો હતો. વિડિયોમાં મિસ. ત્યારે તું કદાચ હા મિસ ફોટામાં વિડીયોમાં દેખાડ્યો નતા હતો. બતાવ્યો, ફોટો બતાવ્યો. હા પણ તું કદાચ નહીં હો. ચાલ આગળ લખો. મિસ મેં સર્ચ કઈ માર્યું તું વનસ્પતિ તો આવ્યું તું. હા આવે જ. એને અડીએ એટલે ને ઇમલીન ક્યાંક ખાન તમને જેવો જોવા હોય મળે કા મિસ તમે એનો અડો ને છોડ? તો હા એને અડો ને એટલે તરત ઈ કરમાય છે, શરમાય છે. લજામણી મતલબ શરમ આવતી એટલે તરત ઠીક. શરમાય છે.
આગળ થોડીક કઈ વાર પછી ખુલી વનસ્પતિના જાય. ફૂલો ના એવું ના હોય કઈ વનસ્પતિના ફૂલો માત્ર રાતે ખીલે છે. માત્ર રાત્રે જ ખીલે. ચાલો હે મિસ મારો નંબર બોલ્યા. હા તમારો અવાજ બઉ આ વચ્ચે કપાય છે કોઈ નું મિસ. માઇક શરૂ છે ને માઇક બંધ કરો. હા પણ વચ્ચે કોઈક નું માઇક શરૂ છે ને ઈ માઇક બંધ કરી દે. ઓકે હવે નહી કપાય હાલો. કઈ વનસ્પતિના ફૂલો માત્ર રાત્રે જ ખીલે છે. એ ગુલાબના, બી હમ લજામણીના, સી સૂર્યમુખીના કે ડી પોર્ણાના. જેમાં જવાબમાં આવશે ડી પોયણાના. વેરી ગુડ ડી જવાબ આવશે પોયણાના. જે વ્હાઈટ કલર ના હોય છે એ પણ મેં તમને બતાવ્યા હતા ચિત્રમાં. તો કે આ છે એ પોયણાના ફૂલ છે એ રાત્રે જ ખીલે દિવસે કોઈ દિવસ તમને જોવા મળે નહી. ચાલો આટલું બધાને લખાઈ ગયું બેટા કોઈ બાકી છે? બાકી હોય ને તો જ માઇક શરૂ કરજો. મિસ 2 મિનિટ ઉભા રહ્યો ને. ઓકે. જેને બાકી હોય ને એજ માઇક શરૂ કરીને કેશે કે મિસ મારે બાકી જ 2 મિનિટ ઉભા રહ્યો. બાકી લખાઈ ગયું હોય તો કઈ બોલશે જ નહી કેમ કે એટલ ખબર પડી જ જાય કે લખાઈ ગયું. કઈ વનસ્પતિના ફૂલો માત્ર રાત્રે જ ખીલે છે? તો પોયણાના. લખાઈ ગયું બેટા જેને બાકી હતું એને? હા બોલો બેટા. લખાઈ ગયું ને? મિસ 2 મિનિટ. ઓકે તો ઈરેઝ ના મિસ માઇક ઉપર સ્પીકર છે કરો ને માઇક તો સ્પીકર નથી બંધ કરો. દેખાતું. મિસ લખાઈ ગયું. ઓકે. ચાલો આગળ લખો. 11મું. આસોપાલવનું વૃક્ષ. આસોપાલવનું વૃક્ષ. મિસ 2 મિનિટ હો. આસોપાલવનું વૃક્ષ નીચેમાંથી કઈ લાક્ષણિકતા ધરાવતું નથી? નીચેનામાંથી કઈ લાક્ષણિકતા ધરાવતું નથી? આસોપાલવનું વૃક્ષ નીચેમાંથી કઈ લાક્ષણિકતા ધરાવતું નથી? 75 નંબર 75 નંબર. 75 નંબર. 75 નંબર છે બેટા? ઓકે 25 નંબર. 25 નંબર છે બેટા? હા મિસ. ચાલો ઓપ્શન વાંચી અને જવાબ આપો. હા. આસોપાલવનું વૃક્ષ નીચેનામાંથી કઈ લાક્ષણિકતા ધરાવતું નથી? એ શ્વસન, બી પ્રજનન, સી પ્રજનન, ડી વૃદ્ધિ. તો શું આવશે છે? એમાં જવાબમાં બી પ્રચલન. વેરી ગુડ બી પ્રચલન જવાબમાં આવશે બી પ્રચલન. આસોપાલવનું વૃક્ષ બોલું જવાબ. નીચેમાંથી કઈ લાક્ષણિકતા ધરાવતું નથી? તો પ્રચલન. કોઈએ વચ્ચે માઇક શરૂ નથી કરવાનું એવી મેં સૂચના પહેલા જ આપી. અને વચ્ચે પણ એક વાર આપી. જેનો વારો આવશે હું અહિયાં પૂછીશ લઈને. તમને આવડે છે મને ખબર છે પણ મને કોઈનો જવાબ નથી જોતો. મને જેને પૂછું ને એની આગળથી જોઈ. આગળ લખો
નીચેનામાંથી ઉભયજીવી પ્રાણી કયું છે? નીચેમાંથી ઉભયજીવી પ્રાણી કયું છે? 33 નંબર ઓપ્શન વાંચશે અને જવાબ આપશે. હા મિસ. એ સાપ, બી કેમોલેન, સી દેડકો, ડી ઉંદર. સી દેડકો. સી દેડકો. ચાલો આગળ લખો. માછલી કયા અંગ દ્વારા પાણીમાં ઓગળેલો ઓક્સિજન મેળવે છે? માછલી 66 રોલ નંબર બોલો. ના હજી તારો બાકી છે બેટા, મને ખ્યાલ છે હો. હજી તારો 1 નંબર પછી વારો આવશે. માછલી કયા અંગ દ્વારા પાણીમાં ઓગળેલો ઓક્સિજન મેળવે છે? 29 નંબર જવાબ આવશે. સવાલ વાંચશે ઓપ્શન વાંચશે ને પછી જવાબ આપશે. 29 નંબર. ઓગણત્રીસ નંબર છે બેટા. 29 નહી હોય તો પછી 66 નો જ વારો છે. ચાલો ભાઈ વાંચી જા બેટા તું. એ મીનપક્ષ, બી ચૂઈ, સી મુખ, ડી ફેફસા. શું આવશે જવાબ? આન્સરમાં આવશે બી ચૂઈ. 66 હતો ને તારો? હા મિસ. ઓકે, એટલે મતલબ 29 નથી આપ્યો જવાબ. ઓકે, ચાલ આગળ લખો. મિસ મારો વાર નથી, હવે 6 નંબર. બીજું શું કોક બેટા? બોલો. બીજું કોક ગુણ હતું. 66 નતો બોલ્યો? હું તો 66. સાદી 60 મિસબા 66. 63 બોલ્યો. ઓકે કઈ વાંધો નહી. 63 બોલ્યો તો 66 બાકી છે. ઓકે કઈ વાંધો નહી હો. મેં 66 હું બોલી, 63 બાકી છે. ઓકે. ચાલો આગળ. આપણી આસપાસના બદલાવ કે છે આપણને પ્રતિભાવ બદલાવ કે જે આપણને પ્રતિભાવ આપવા પ્રેરે છે તેને શું કહે છે? આપણને પ્રતિભાવ આપવા પ્રેરે છે તેને શું કહે છે? ચાલો 9 નંબર. રોલ નંબર 9. હા મિસ. ચાલો ઓપ્શન વાંચો ને પછી જવાબ આપો. એ અનુકૂલન, બી પ્રચલન, સી ઉત્તેજના, ડી હલનચલન. જવાબમાં આવશે સી ઉત્તેજના. ઉત્તેજના સામે છે એ આપણી આસપાસ બદલાવ કે જે આપણને પ્રતિભાવ આપવા પેરે છે એને આપણે શું કહીએ છીએ? ઉત્તેજના. મિસ પ્રેરે છે એટલે? એટલે આપણને ઈ તરફ લઈ જાય. કાંટો વાગ્યો ગયો તો આપણને કેમ તરત ખબર પડે? આપણે ઉત્તેજના અને પ્રતિભાવમાં શીખ્યા હતા. હા યાદ આવ્યું.
યાદ આવ્યું ને? હા મિસ તમે કીધું તું કે કાંટો વાગે તો કેવી રાહ નીકળી. મિસ 2 મિનિટ. હા. લખાઈ ગયું બેટા? તો કેમ જરૂર સી. તો દર વખતે કેમ પાછળ રહી મિસ જાશો? લખાઈ દો મિસ. ચાલો હવે પ્રશ્ન નંબર 2. સુવેરા કહેતી હતી ને માત્ર ઉત્તર એટલે શું? હવે ખબર પડશે. ચાલો, માત્ર ઉત્તર એટલે શું? મિસ હા બોલો. મારે તો 15 નું ઓલું વાંધ્યું 14 પછી મેં 15 વિકલ્પો હશે. તો ઈ મારો વાંક થોડી ના છે. મિસ હું મેં મારી બીજા ભૂલ પેજ કહું છું. તમારો વાંક નથી. બધાના માઇક બંધ કરો. બધાના માઇક બંધ કરો તો તમે બધા એકારે બોલો તો મને કેમ સમજાય? મિસ બીજા પેજ ઉપર મેં 4 વિકલ્પો લખ્યા છે. પ્રશ્ન બે ખાલી જગ્યા લખાવી છે ને? મેં કીધું તું ને ઝવેરિયા પેલા જ તે. એમ એ મિસ 2 આડે મિનિટ ઓલું પાછું કરો ને. નવો પ્રશ્ન નવા નવો એવું નથી. પ્રશ્ન નવો પ્રશ્ન મિસ નવા પેજે પહેલાનો લખો. આન્સર નીચે જ્યાં જગ્યા હોય ને ત્યાં લખી નાખો. શું બેટા? મિસ પહેલાનો આન્સર શું હતું? છેલ્લાનો ઉત્તેજના. ઉત્તેજના. સી. મિસ ચોપટમાં લખી દો ચાલે? ચાલો આગળ લખો. મિસ પ્રશ્ન નંબર 2. ચોપટમાં માત્ર ઉત્તર આપો. મિસ ચોપટમાં લખી દો ચાલે? નહીં, ફેરબુકમાં લખવાનું છે ફરજિયાત. માત્ર ઉત્તર તો ત્રીજો પ્રશ્ન છે. હા મને ખ્યાલ છે. મેં પેલા જ કીધું તું. નહીં તમે પેલા લખો વિકલ્પો પેલો. લખો મને કોઈના હમણાં કઈ સવાલ નથી સાંભળવા. નથી પેલો થયું. સવાલ લખવા લો. ઊંચી ટેકરી કે પર્વતો પર. તમારે સવાલ બંધ જ ના થાય. ન કઈ બોલો ને એટલે. ઊંચી ટેકરી કે પર્વતો પર. નવો પ્રશ્ન નવા પાને ન લખો ને તો ચાલે. તમારે નીચે જગ્યા ને તો 2-3 લીટી મૂકીને પ્રશ્ન નંબર 2 માત્ર ઉત્તર લખો એવી સૂચના મારી આમ તમે લખી શકો છો. ઊંચી ટેકરી કે પર્વતો પર જોવા મળતા 2 પ્રાણીઓના નામ આપો. ઊંચી ટેકરી કે પર્વતો પર જોવા મળતા 2 પ્રાણીઓના નામ આપો. ચાલો 23 નંબર મને 2 નામ આપશે. 23 નંબર આવડે છે બેટા? 23 નંબર 23 નંબર આવડે છે કે નહી? હા અથવા નાનો તો જવાબ આપ. કે નથી જ તે લેફ્ટ થઈ ગઈશ. ઓકે 4 નંબર છે ભાઈ. 4 નંબર ને આવડે છે? 4 હા નંબર નથી આવડતો. યા 63 યાક મને અને આવડે. બીજું? મેં જેને પૂછ્યું ને એ બીજું જવાબ નથી આપો. ખબર. ઓકે જવાબ લખો. યાક અને બકરી. એમાં જવાબ આવશે યાક અને બકરી. યાક અને બકરી. મિસ આની પેલા વિકલ્પો લખાય તો હમણાં જ મને નથી ખબર. શું બેટા? આની પેલા જે તમે વિકલ્પો લખી નાખો. હું હમણાં જ મને નથી ખબર. વિકલ્પો લખાય બેટા. તારી ફ્રેન્ડ આગળથી લઈ લેજો. વિકલ્પો લખાવ્યા છે. હા મિસ વાંધો નહીં. પ્રશ્ન નંબર 2. ઓક અને દેવદારના વૃક્ષો કયા પ્રદેશમાં ઉગતી વનસ્પતિ છે? ઓક અને દેવદારના વૃક્ષો કયા પ્રદેશમાં ઉગતી વનસ્પતિ છે? ચાલો 73 નંબર. મિસ હા બોલો. પેનથી લખે તો હાલશે? હા બેટા.
73 નંબર. શું કહું? 73 નંબર. ઓનલી 73 નંબર. હા મિસ. શું આવશે જવાબ આમાં? કયો? બીજાનો. આવડે છે હા અથવા નાનો જવાબ આપ. હા મિસ આવડે છે. શું આવશે? પર્વત પ્રદેશ. પર્વતીય પ્રદેશ. જવાબ લખો પર્વતીય પ્રદેશ. જવાબ આવશે મિસ પર્વતીય પ્રદેશ. હા બોલો બેટા. બસ બીજો પ્રશ્ન તો ખાલી જગ્યા નો હતો ને. હમણાં હું તને સમજાવું બેટા. હા. સાચો જવાબ કોનો હતો? પર્વતીય પ્રદેશ. જવાબ આવશે પર્વતીય પ્રદેશ. જવાબ આવશે પર્વતીય પ્રદેશ. ઓકે આજ જૂનું છે એ આપણે એટલું રાખીએ બરોબર. કે પ્રશ્ન નંબર 2 અને એની અંદર આપણે છે. બે લખ્યા અને ત્રીજાથી બાકી બરોબર એટલું ત્રીજું આપડે લખાય રાખીએ. છે ને અને હવે પછી છે હવે પછીના લેક્ચરમાં આપણે ત્રીજા થી આગળ વધશું. ઓકે એટલે આજના ઓકે હોમવર્કમાં જે મેં લખાયું છે ને એ તમારે એક વખત જેને છે. ઈ ફેરબુકમાં લખ્યું એને રિવિઝન બુકમાં લખવાનું છે જેને રિવિઝન બુકમાં લખ્યું એને ફેરબુકમાં લખવાનું છે. અને એક વખત પ્લસ રફબુકમાં લખવાનું છે અને પાકું કરવાનું છે કારણ કે આપડી એક્ઝામ આવે છે. હા એટલે આપડે આ પાકું કરવું